રાજ્યમાં 2027ની વસ્તી ગણતરીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। દેશભરમાં 2 તબક્કામાં થશે વસ્તી ગણતરી। પ્રથમ તબક્કામાં ઘર યાદી અને મકાન ગણતરી હાથ ધરાશે। ઘર યાદી અને મકાન ગણતરીમાં પૂછાશે 34 પ્રશ્નો। ઇન્ટરનેટ, સ્માર્ટફોન અને બોટલ વોટર અંગે પણ પૂછાશે માહિતી। લોકો કયા પ્રકારનું ધ્યાન દેખાય છે તે અંગે પણ પ્રશ્નો હશે। ઓનલાઈન સેલ્ફ ગણતરીથી પણ ભરી શકાશે મકાન યાદી। ગુજરાતમાં 1 થી 30 જૂન દરમિયાન થશે પ્રથમ તબક્કાની કામગીરી। ફેબ્રુઆરી 2027થી શરૂ થશે વ્યક્તિગત માહિતી આધારિત વસ્તી ગણતરી। રાજ્યભરમાં 1,10,000 સ્ટાફ વસ્તી ગણતરીમાં જોડાશે। ડિજિટલ અને ઓનલાઈન પદ્ધતિથી પણ થશે માહિતી એકત્રિત। આપ સૌના વતી નાગરિકોને મારી વિનંતી છે કે આપના ઘરે જ્યારે પણ વસ્તી ગણતરીદાર આવે ઇન્યુમરેટર્સ તો આપ સાચી અને પૂરતી માહિતી આપો। ગયા વખત કરતાં જો આ વખતે આપણે જોઈએ તો ડિજિટલ ગવર્નન્સ તરફ વધારે ભાર આપવામાં આવ્યો છે। એની પહેલ રૂપે એક સેલ્ફ ઇન્યુમરેશન પોર્ટલ પણ શરૂ કરવામાં આવેલું છે, જેમાં દરેક નાગરિકો પોતે જ પ્રોએક્ટિવલી એમાં ભાગ લઈને પોતાની માહિતી આપી શકે છે।